આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. પણ આ કોઈ સૂકો ઇતિહાસનો પાઠ નથી. આપણે એ પ્રારંભિક બ્રિટિશ કાયદાકીય અધિનિયમો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, જેણે આખો પાયો નાખ્યો. બિલકુલ. અને આ ફક્ત તારીખો અને અધિનિયમોની યાદી નથી. આ એમ કહી શકાય કે એક વેપારી કંપની કેવી રીતે શાસક સત્તા બની એની વાત છે. હા, અને કાયદાનો એક સાધન તરીકે કેવી રીતે ઉપયોગ થયો. બરાબર. આપણે જોઈશું કે કેવી રીતે સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જમીની સ્તરે એનો શું અર્થ હતો. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. વાર્તા શરૂ થાય છે ઈસવીસન 1600માં. એલિઝાબેથ પ્રથમે એક ચાર્ટર એક્ટ આપ્યો. હેતુ તો માત્ર વેપાર કરવાનો હતો. હા, શરૂઆતમાં તો બસ એટલું જ હતું. પણ પછી 1765નું વર્ષ આવ્યું અને એ એક મોટો વળાંક સાબિત થયો. ત્યારે શું થયું હતું? 1765નું વર્ષ નિર્ણાયક છે. ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઉડીસામાં દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર. હા, પણ એનાથી ઘણું વધારે. આ ફક્ત કરવેરા ઉઘરાવવા વિશે નહોતું. જુઓ, આ તેમના અપ્રત્યક્ષ શાસનની શરૂઆત હતી. અચ્છા. કંપની હવે માત્ર એક વેપારી ન રહી, પણ એક પ્રશાસક બની ગઈ. તો આ જે બીજ હતું જેમાંથી આખું બ્રિટિશ શાસન વિકસ્યું. બરાબર. તો હવે કંપની એક શાસક છે અને પછી બ્રિટન તરફથી પહેલો મોટો કાયદાકીય હસ્તક્ષેપ આવે છે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. નામ જ રસપ્રદ છે. રેગ્યુલેટિંગ એટલે કે નિયમન કરવું. તે શું નિયમન કરી રહ્યું હતું? આમાં રસપ્રદ વાત એ છે કે તે ભારતમાં કંપનીની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો બ્રિટિશ સંસદનો પહેલો પ્રયાસ હતો. એટલે કે સંસદીય નિયંત્રણની શરૂઆત? હા, આ અધિનિયમ દ્વારા એની શરૂઆત થઈ. તે ભારતમાં અંગ્રેજોના શાસનને મજબૂત કરવા અને વહીવટી કેન્દ્રીકરણની દિશામાં પહેલું પગલું હતું. અને તેણે બે ખૂબ જ ચોક્કસ કાર્યો કર્યા, ખરું ને? હા. એક તો સર્વોચ્ચ ન્યાયાલય અને બીજું ગવર્નરની ભૂમિકામાં ફેરફાર. બરાબર. 1774માં બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. આનાથી શું ફરક પડ્યો? આનાથી બ્રિટિશ શૈલીની ઔપચારિક ન્યાયિક પ્રણાલીનો પરિચય થયો. અને બીજું, બંગાળના ગવર્નરને અંગ્રેજી આધિપત્ય હેઠળના તમામ ક્ષેત્રોના ગવર્નર તરીકે નિયુક્ત કરવા એ એક જ કેન્દ્રીય સત્તા તરફનું પ્રથમ નક્કર પગલું હતું. સમજાઈ ગયું. પણ પછી માત્ર એક દાયકા પછી પિટનો ઇન્ડિયા ધારો આવે છે 1784માં. આ તો જાણે ખૂબ જ સ્પષ્ટ રેખા દોરતો એવું લાગે છે. હા, અને એક ખૂબ જ મહત્વપૂર્ણ રેખા. તેણે કંપનીના વ્યાપારિક કાર્યોને તેના રાજકીય કાર્યોથી અલગ કર્યા. એટલે કે કામની વહેંચણી. બરાબર. આ ધારાએ અનિવાર્યપણે કહ્યું કે તમે એટલે કે કંપની વ્યાપાર સંભાળો અને અમે એટલે કે બ્રિટિશ સરકાર રાજકારણ સંભાળીશું. ઓહો, આ તો એક મોટી સત્તાની ફેરબદલી હતી. ખૂબ મોટી. આનાથી રાજકીય નિયંત્રણ સીધું બ્રિટિશ તાજને હસ્તગત થયું, ભલે આડકતરી રીતે. ઠીક છે. પછી આવે છે ચાર્ટર અધિનિયમોની શ્રેણી. ચલો આને સમજીએ. 1793નો અધિનિયમ તો સીધો સાદો લાગે છે. ફક્ત 20 વર્ષ માટે કંપનીનો વ્યાપારિક પરવાનો તાજો કરવો. હા, તે સરળ લાગે છે, પણ એની પાછળ પણ એક વ્યવસ્થા હતી. જુઓ, આ 20 વર્ષનું નવીકરણ ચક્ર પોતે જ બ્રિટિશ સંસદ માટે એક તક હતી. કેવી તક? સમયાંતરે કંપની પર નવી શરતોની સમીક્ષા કરવા અને લાદવા માટેનું એક તંત્ર બની ગયું. દર 20 વર્ષે લગામ કસવાનો મોકો મળતો. વાહ, બરાબર. અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. 1813નો ચાર્ટર અધિનિયમ આ એક મોટો ફેરફાર લાવ્યો. હા. તેણે કંપનીનો વ્યાપારિક એકાધિકાર સમાપ્ત કરી દીધો. આનો અર્થ શું હતો? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો એકાધિકાર સમાપ્ત થવાથી ભારતીય બજાર બધા જ બ્રિટિશ નાગરિકો માટે ખુલ્લું મુકાયું. એટલે માત્ર કંપની માટે નહીં, બધા માટે. બરાબર. અને આ માત્ર આર્થિક બાબત નહોતી. તેણે સંબંધને મૂળભૂત રીતે બદલી નાખ્યો. ભારત હવે એક કંપનીનું ખાનગી ક્ષેત્ર ન રહ્યું, પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્ય માટેનું એક મોટું બજાર બન્યું. અને આ જ અધિનિયમથી બીજું પણ કંઈક થયું હતું ને? હા, આ અધિનિયમ દ્વારા ધર્મ પ્રચારકોને પણ ભારતમાં પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. અચ્છા. જેણે બ્રિટિશ હાજરીમાં એક સામાજિક ધાર્મિક પરિમાણ ઉમેર્યું. તો વધુ વેપાર, વધુ લોકો અને વધુ પ્રભાવ. આ આપણને 1833ના ચાર્ટર અધિનિયમ તરફ દોરી જાય છે, જે વધુ એક વિશાળ પગલું જણાય છે. તે હતું જ ખૂબ જ મોટું પગલું.
બંગાળના ગવર્નર જનરલને હવે ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. અને લોર્ડ વિલિયમ બેન્ટિક પ્રથમ ગવર્નર જનરલ બન્યા. હા, આનાથી 1773માં જે કેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી તે અહીં પૂર્ણ થઈ. હવે સમગ્ર બ્રિટિશ ભારત માટે એક જ સત્તા હતી. અને આ જ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી. આ તો તેના મૂળ હેતુનો અંત જ કહેવાય, નહીં? બરાબર. જે કંપની એક વેપારી સંસ્થા તરીકે શરૂ થઈ હતી તે હવે ભારતમાં બ્રિટિશ સરકારની સંપૂર્ણપણે વહીવટી અને રાજકીય શાખા બની ગઈ. તેનું વ્યાપારી જીવન સમાપ્ત. બિલકુલ. અને રસપ્રદ વાત એ છે કે એ જ અધિનિયમ દ્વારા ભારતમાં દાસ પ્રથાને ગેરકાનૂની જાહેર કરવામાં આવી. ઓહ! એટલે કે આ અધિનિયમો વહીવટી એકત્રીકરણ અને સામાજિક સુધારાનું મિશ્રણ હતા. તો 1773 થી 1833 સુધીની આ આખી સફર પર નજર કરીએ તો મોટું ચિત્ર શું છે? આપણે એક વ્યાપારી કંપનીને સરકાર બનતી જોઈએ છે. હા. સત્તા વધુને વધુ કેન્દ્રિત થતી જાય છે. બરાબર. અને એક ઔપચારિક કાનૂની અને વહીવટી પ્રણાલી સ્થાપિત થઈ રહી છે. બિલકુલ. દરેક અધિનિયમ અગાઉના અધિનિયમ પર આધારિત છે. આ કાયદાને મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરીને ધીમે ધીમે ગણતરીપૂર્વક સત્તા હસ્તગત કરવાની વાર્તા છે. અને તેણે જ એ વહીવટી અને ન્યાયિક માળખાનો પાયો નાખ્યો જે પાછળથી ભારતને વારસામાં મળ્યું. હા. અને આ પ્રક્રિયા આખરે 1946માં બંધારણ સભાની રચના અને પછી 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણના અમલીકરણ સાથે પરિણમી. જેણે ભારતને એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બનાવ્યું. આ ખરેખર દર્શાવે છે કે જે કાનૂની દસ્તાવેજો સપાટી પર શુષ્ક લાગે છે તે વાસ્તવમાં અપાર રાજકીય અને સામાજિક પરિવર્તનની ગાથાઓ છે. ખરેખર. અને આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે જેના પર આપણે વિચાર કરી શકીએ. કયો પ્રશ્ન? એ નિયંત્રણ અને વહીવટ માટે એક બાહ્ય શક્તિ દ્વારા બનાવવામાં આવેલ આ કેન્દ્રીય ઉપરથી નીચે તરફના કાનૂની માળખાનો વારસો આજે સ્વતંત્ર ભારતમાં શાસન અને કાયદાને કેવી રીતે પ્રભાવિત કરતો રહેશે?